ધન્ય છે દરેક વ્યક્તિ જે ભગવાનથી ડરે છે, જે તેના માર્ગે ચાલે છે. મંગળવાર 4 ઓગસ્ટ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પ્રેરિતોના અધિનિયમો પ્રકરણ 8 શ્લોક 21 માંથી પસંદ કર્યું છે. તો આ કામમાં અમારી સાથે ભાગ લઈ શકીશ નહીં. તારું હૃદય દેવ સમક્ષ ન્યાયી નથી. સુપ્રભાત મિત્રો. આપણે જે કંઈ કરીએ છીએ એ આપણે જાણવું જોઈએ કે આપણું હૃદય ઈશ્વર સાથે યોગ્ય હોવું જોઈએ. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે ભગવાન સમક્ષ હૃદય. પ્રેરિતો સુવાર્તાનો ઉપદેશ આપતા ઈસુ ખ્રિસ્તના જીવન, મૃત્યુ અને પુનરુત્થાનનો ઉપદેશ આપતા અને આસપાસના ઘણા લોકોના જીવનને સ્પર્શતા અને પરિવર્તન કરતા. ઘણા લોકોએ બાપ્તિસ્મા લીધું અને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બન્યા. પીતર અને યોહાન યરુશાલેમથી સમરિયા ગયા અને તેમના પર હાથ મૂક્યો અને તેઓને પવિત્ર આત્મા મળ્યો. હવે સિમોન નામનો એક માણસ હતો જે આત્મા ઈચ્છતો હતો અને તે પ્રેરિતો પાસે કેટલાક પૈસા લાવ્યો અને કહ્યું કે તે તેમની પાસે જે શક્તિ છે તે ઈચ્છે છે, પવિત્ર આત્માની શક્તિ. પિતરે તેને કહ્યું, તમારી ચાંદી તમારી સાથે નાશ પામે કારણ કે તમે વિચાર્યું હતું કે તમે પૈસાથી ભગવાનની ભેટ મેળવી શકો છો. તેમણે કહ્યું, આ બાબતમાં તમારી પાસે ભાગ નથી કે ઘણું બધું નથી, કારણ કે તમારું હૃદય ભગવાન સમક્ષ યોગ્ય નથી. સિમોન જે વિચારતો હતો તે ભગવાન સમક્ષ યોગ્ય ન હતો. તે પૈસા નથી જે આપી શકે છે અથવા જે શક્તિ આપણી પાસે હોઈ શકે છે, પવિત્ર આત્માની શક્તિ આપી શકે છે. સાથીઓ, આજે પણ ઘણી રીતે આપણે કે આપણું હૃદય ઈશ્વરની સામે યોગ્ય નથી. આપણે ઈશ્વરની આગળ ખરું ખોટું પારખવા, તેમના આશીર્વાદ મેળવવા, સેવા કાર્ય અને મિશનમાં રહીને આશીર્વાદ મેળવવા જોઈએ. જો આપણામાંના જેઓનું હૃદય ભગવાન સમક્ષ યોગ્ય નથી, તો ભગવાન ચોક્કસપણે આત્માનો આશીર્વાદ આપશે નહીં અથવા જો ભગવાને ભગવાનના આત્માને તેમના મહિમા માટે વસ્તુઓ કરવા માટે આપ્યા છે. જો આપણું હૃદય દૂર જાય અને ઈશ્વરની આગળ યોગ્ય ન હોય, તો પણ પ્રતિભા અને આશીર્વાદો પ્રાપ્ત કર્યા પછી પણ ઈશ્વર સેવા કાર્ય અને મિશન માટે આપણા પર રેડવામાં આવેલા તમામ આત્માને છીનવી શકે છે. તેથી ચાલો આપણે હંમેશા ઈશ્વરની આગળ આપણું હૃદય રાખવાથી સાવધ રહીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ. હંમેશા અમને મદદ કરો જેથી અમારા હૃદય તમારી સમક્ષ યોગ્ય રહે. ખ્રિસ્તના નામે હું પ્રાર્થના કરું છું. આમેન.